નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જૂનાગઢ રાજુ સોલંકીના પુત્રના અપહરણ તથા માર મારવા બાબતે ગણેશ ગોંડલ વિરુદ્ધ થયેલા બહુચર્ચિત કેસ બાબતે રાજુ સોલંકી દ્વારા દલિત સમાજને અંધારામાં રાખી અને સમાજને હાથો બનાવવાની સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા આ ઘટના બાબતે તારીખ 29/12/2025ના રોજ જૂનાગઢ મુકામે દલિત સમાજ તમામ આગેવાનોએ ભેગા મળી જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં દલિત સમાજના આગેવાનોએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે આ બાબતે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે, જેથી આવા ચકચારી કેસોમાં ફરીવાર કોઈપણ ફરિયાદી સમાધાન કરવાની હિંમત ન કરે અને સાબિત થાય છે કે તમારી પાસે ગમે તે હોદ્દો હોય કે વગ હોય તો પણ કાયદો જ સર્વોપરી છે। આવેદનપત્ર પાઠવવા જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ પ્રમુખ દેવદાનભાઈ મુછડિયા, ધોરાજી યોગેશભાઈ ભાષા, જયંતિભાઈ બગડા, ગોંડલના નામાંકિત વકીલ દિનેશભાઈ પાતર, નિખિલભાઈ ચૌહાણ જેવા અનેકો દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જૂનાગઢ। દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા। આજરોજ અમે ગણેશ ગોંડલનો જે કેસ છે એ કેસની અંદર સરકાર તરફે સ્પેશિયલ પીપી મૂકવામાં આવે એવી અમે માગણી કરતું આવેદન જૂનાગઢના કલેક્ટરશ્રીને આપ્યું। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ન્યાયને ખરીદી નથી શકાતું અને ન્યાયને વેચી બી નથી શકાતું, પણ આ કેસની અંદર ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બે મેળાપીપણું કરી અને આર્થિક લાભ ખાટવા માટે કેસમાં સમાધાન કર્યું છે અને આ પ્રશ્નની અંદર અમારા સમાજના યુવાનોએ પોતાના જીવ ખોયા છે। એવી જબરી લડત અમારા સમાજે આ કેસમાં કરી છે। જ્યારે આ બંને પક્ષોએ સમાધાન કર્યું છે ત્યારે અમે નામદાર કોર્ટ સુધી અમારા અવાજને લઈ જશું। એના એક ભાગરૂપે આજે કલેક્ટરશ્રી જૂનાગઢને એક આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે બી અમને ખાતરી આપી છે કે હું આજે જ કાયદા વિભાગને મોકલું છું કે તમને આ કેસમાં સ્પેશિયલ પીપી